શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડી પણ પડી રહી છે, ત્યારે રાજકોટના લોકો આ કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવવા માટે રાતે કાવો પીવા માટે નીકળી જાય છે. કાવો શિયાળામાં શરીરમાં ગરમીનો અનુભવ કરાવે છે. ઠંડી સામે કાવો રાહત આપે છે. ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર એક વૃદ્ધ દંપતી કાવો વેચી રહ્યું છે, જે કાવાના રાજકોટના લોકો દીવાના છે. આ વૃદ્ધ દંપતી પાસે લોકો દૂર દૂરથી કાવો પીવા માટે આવે છે. આ દંપતીના ઘરમાં કમાનારા કોઈ નથી, જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે કાવો વેચે છે. રંજનબા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 5 દીકરીઓ છે અને 5 જમાઈ છે, પણ એ પણ આપણે કેટલું સાચવે, તેમના પણ બાળકો છે, જેથી અમે પતિ પત્ની થાય એટલું કામ કરીએ છીએ. રંજનબાએ વધુમાં કહ્યું કે સાંજ પડે એટલે રેસકોર્સ પાસે કાવો વેચવા આવી જાય છે. આ દંપતી છેલ્લા 47 વર્ષથી કાવો વેચે છે. રંજનબા કાવામાં સૂંઠ, મરી પાવડર, આદુ સહિતની વસ્તુઓ નાખે છે અને લોકો ચાવથી પીવા માટે આવે છે. ત્યારે જોવો મારો ખાસ અહેવાલ. લગભગ ઓછામાં ઓછા 57 વર્ષ થયા. બરાબર 50 વર્ષ રેકડી કાઢી. પેલા મોટા ભાઈએ કાઢતા કાવો, એ પછી આણે કાઢ્યો. હવે એ મોટા ભાઈ છે નહીં, એક્સપાયર થઈ ગયા છે. અને હવે અમે એક કાઢી છે કાવો. બરાબર સૌથી જૂનામાં જૂના અમે છે કાવાવાળા. શું તીખા, આદુ, લીંબુ, સંચળ, મીઠું, બસ એટલી જ વસ્તુ અમે નાખી છે. આયુર્વેદિકમાં શું છે, આયુર્વેદિક કહેવાય, તીખા આયુર્વેદિક કહેવાય. એટલે આને આદુ આયુર્વેદિકમાં જ લેખાય છે. અને લીંબુ છે એ પિત્તવાયુ ભાંગે છે. એટલે એ બધી વસ્તુ આપણે વિચારીએ ને તો આયુર્વેદિક કહેવાય. અને અત્યારના જમાનામાં જે માણસો છે ને એનું જનરેશન અલગ છે, એટલે એ ન સમજે કે આયુર્વેદિક શું છે એમ. પરિવારમાં મારે 5 દીકરીઓ છે અને અમે 2 માણસ છે. 5 દીકરીઓ સાસરે છે. ત્યારે કાવાની સિઝનમાં કાવો કાઢી, પછી નાતમાંથી અનાજ આવે, અમારે વાડીમાં લખેલું છે, અમારે નાત છે ને એમાંથી. અને બાકી આમાંથી અમે હલાવી, બાકી ભાઈ કુટુંબ છે થોડી ઘણી મદદ કરે, એટલે વાંધો ના આવે. કાવો પીવામાં જો કાવાવાળા ઘણા બધા થઈ ગયા છે. કોને ક્યાં પીવો એ તો આપણે એને ન કહી શકીએ, પણ જો અમારો કાવો પીવાની ઈચ્છા થાય તો એમ કે એક વખત પધારીને મુલાકાત લઈએ અને કાવો ચાખે, કાવો ભાવે તો એ લોકોને વેલકમ છે. બરાબર. આ છે રેસકોર્સ રિંગ રોડ, એજી ઓફિસની બાજુમાં.